હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અને આજે બ્લોગ શૂટ કરું છું બપોર પછી, કારણ કે સવારથી અત્યાર સુધી તો કશું જ કંઈ નવીનમાં નહોતું કે અને બેડ ન્યૂઝ એ કે પછી ઘરે પાણી પણ નહોતું. અમારા ટાવરથી મોટર ખરાબ થઈ ગઈ હતી એટલા માટે. તો અત્યારે જે હું કહેતી હતી મૂવી જોવા ગયા ત્યારે કે ભાઈ મારે કામથી જવું એ આજે 3 થી 4 કામ છે એક જ સાથે અત્યારે પતાવવાના છે. અત્યારે વાગી ગયા 6 થી 6:30. હવે જાઉં એટલે હવે સાંજે 9 વાગ્યા સુધી આવશું નહીં, કારણ કે બધા કામ પતાવી દે. તો ચલો ક્યાં જાય એ બતાવું. Feel sand beneath our feet. Longer days, shorter nights. In your eyes I see the lights. Fans are home, far from fights. Got the world in our sights. Wandering roads we go. Feel the wind as it blows. Chasing dreams where the wildflowers grow. Only here in the summer glow. તો હવે અમે આવી ગયા છીએ તનિષ્કમાંથી જઈને GJ5 સ્ટેશનમાં. અહીંયા આવ્યું ઉપર લખેલું તો જઈએ હવે. શું ગમે શું લઉં જોઈએ. કનિક્સમાં તો મારું કામ ના થયું એટલે ત્યાં અઠવાડિયા પછી પાછો તો બધા લીફમાં જવા નહીં. શું ફર્સ્ટ ફ્લોર જ છે. જાય ચાલો ત્યાં જઈને બતાવો કેવું છે. દુલ્હા માટે અનહદ વેરાયટી છે. જે મારે જોતું હતું ને મને ના મળ્યું. મારે જોતું હતું ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ કાં તો પછી સાડી, તો એ મને ના મળી અહીંયા. કારણ કે હજુ અહીંયા 1.5 વર્ષથી નવું જ ઓપન થયું છે. GJ5 બરોડામાં નહોતું. તો બીજી 2-3 જગ્યા છે ને જોઈ લઈએ. અને આ છે મારો લુક. પાછળ સચી રાખ. ઉપર કલેક્શન હતું પણ હું ગર્લ્સનું ને પણ હું ત્યાં નથી ગઈ. એટલે ગઈ હતી પણ સોરી વિડીયો શૂટ ના કર્યું. ચાલો બીજે જઈએ. અહીંયા તો નથી. નીચે ફોર્મલનું કલેક્શન છે ને. હવે આ તમે ફોર્મલ લો ને અહીંથી લેજો. નીચે ફોર્મલ રેડીમેડ એ મળે છે કે કાપડ એ છે. હવે ક્યાં જોવા જવાનું? અહીંયા આમાં જ કીધું ફર્સ્ટમાં. પણ આ લોકો સેલિંગ કરે છે, રેન્ટ ઉપર નથી આપતા. તો જાવું જોવા કે હે એકવાર પહેરવું ન જાવ તો હવે અમદાવાદથી જ લઈ લઈ. શું કેવું? મેં એમ તો કીધું તું કે તમારે ત્યાં હોય ને તો તપાસ કરજે એમ. તો એ કે તમે વહેલા આવવાના હોય ને તો તું જ જોઈ આવજે એ કે એમ. તો આપણે 4 તારીખે જાઉં ત્યારે જોઈ આવીશ. તો ચાલો અહીંયા મેળ ના પડ્યો. અને ખુદનું મારે લેવું નથી એટલા માટે હવે જોઈએ ને તો અમદાવાદ જઈને કામ તો ગાઈસ મારું કાંઈ નથી થયું. અત્યારે હું આવી પાછી અલકાપુરીમાં જ. જે એરિયો હાઈ સ્ટેશન એરિયો છે કે ભાઈ શું કહેવાય આ એરિયો હાઈ લેવલ. હા કે જે આપણી ઓકાતની બહાર. કે આવા શોરૂમમાં તો આપણે આવી જ ના શકીએ, પણ ઇન ફ્યુચર જરૂર આવીશ. જરૂર આવો. મારી ફ્રેન્ડ રહીને જો લાઈટ ચાલુ રહે. હું એની એક વસ્તુ લાવવાની એ લાવી નથી એટલે નથી જાઉં એના ઘરે. આર્યો હા મેં આર્યો સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ. સિદ્ધાર્થ ચલો જઈએ. પર્સ જોવા આવી હતી ગરલીમાં. અહીંયા છે ગરલી પણ મને મગજમાં ના બેઠા. હજુ એક અહીંયા હે શ્યામ થેલી ભંડાર. તો જોઉં ત્યાં જાઉં કે નહીં.
બાકી બીજે જઈશું અને હજી એક જગ્યાએ મારે જવું હોય એ જઈ આવીએ એટલે કોઈ એ કંઈ કામ થતા નથી એટલે પર્સનું તો મારે સિટીમાંથી જ લેવું પડશે પર્સ એવું નથી મગજમાં અને ઉતાવળમાં મજાય ના કારણ વગરના પૈસા પડી જાય એવું થાય જોઈએ બાકી સિટીમાંથી લઈ લઈશ અને જે એક જગ્યાએ જવું તો ત્યાં જઈને મળીએ અને ફોન આવી ગયો તો વાત વિડીયો આવતો હશે મસ્ત કારણ કે લાઇટો એટલી બધી છે ને ચાલો મળીએ બીજી જગ્યાએ જવું છે ને પર્સની વેરાયટી એમ તો ઘણી બધી છે પણ મને મગજમાં ના બેઠા એટલે નથી લીધું 8:30 થઈ ગયા છે ને અમારે કંઈ કામ તો થયા નહીં પણ મંદિર પાસેથી નીકળતા હતા અત્યારે 8:30 થયા એટલે સૈયન આરતી થાય છેલ્લી તો કીધું મંદિરે થતા આવીએ દર્શન કરી આવીએ ને આરતીમાં ટાઈમે જ છીએ 5 મિનિટની જ વાર છે તો ચાલો દર્શન કરી લઈએ તમને થાય તો બતાવશું બાકી પછી મળીએ પછી મંદિરેથી અમે ક્યારના જતા રહેતા અત્યારે તો 10:30 થઈ ગયા હશે પછી ગેરેજ ગયા હતા ગેરેજથી ઘરે ગયા હતા અને મેં પહેલાં સોરી તમને કીધું એમ કે અમારી મોટર ખરાબ થઈ ગઈ હતી અમારા ટાવર તો ત્યાં અમારા ટાવરવાળા જ નીચે બાલટીથી બધા પાણી ભરતા હતા ડોલથી ને એમ જેટલું યુઝફુલ જોતું હોય એટલું તો અમે એ થોડુંક ભર્યું ને પછી નીકળ્યા બહાર અને અત્યારે એક જગ્યાએ સોડા પીવા ઊભા રહી ગયા છે જે લખોટી સોડા અત્યારે બહુ ઓછી જોવા મળે અમારા જ એરિયામાં અહીંયા મળે છે એટલે અમે પીવા ઊભા રહી ગયા બધા લખોટી સોડા હે હમણાં ચીરા ગેમી લે હે આખીમાં નહીં જોતી મારે આખી નથી પીન મને જગ્યા નથી પેટમાં એટલે હું ચિરાગના ગ્લાસમાંથી એક ઘૂંટડો પી લઈશ તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ કાલે પણ એક નવો વ્લોગ બનાવીશ કે જેમાં તમને બધાને મજા આવશે હું જવાની છું સિટીમાં આજે મારા એક પણ કામ ના થયા ખબર નહીં કયા મુહૂર્તે નીકળી હતી 4 થી 5 કામ હતા એક કંઈ ના થયા અને હવે હું જઈશ સિટીમાં કાલે કે પરમ દિવસ 2 દિવસમાં જઈશ હવે ટાઈમ નથી એટલો તો એ વ્લોગમાં મજા આવશે તો આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ